જેટલું આવે એને માટે રોડ રસ્તા છે. એને માટે મેપ એટલે નકશો છે. જાણનારને માટે કોઈ રોડ રસ્તા નથી, કોઈ મેપ એટલે નકશો નથી. સદગુરુ છે એ જાણનારનો જાણ કરે છે, કારણ કે જાણવામાં જેટલું આવે એ બધું કાળને આધીન છે. આપણે વાત તો ઘણી વાર કરી ગયા છીએ કે ઘટના ઘટી ગઈ હોય તો એને ભૂતકાળ કહે, ઘટના ઘટી રહી હોય તો એને વર્તમાન કાળ કહે. હવે પછી આગંતુક સમયમાં ઘટના ઘટવાની હોય તો એને ભવિષ્યકાળ. બધી વાતો શબ્દથી થાય. શબ્દ છે એ કાળનો કાળ છે, મહાકાળ. શબ્દનું ધ્યાન જે રાખે છે એ સ્થિરતા પદને પ્રાપ્ત કરે છે. સાચા સદગુરુ તમને સ્થિરતા પદમાં ઠેરાવે. જગતના લોકોને ભટકણ ગમે છે, એટલે એને આશા ત્યાં વાસા થાય છે, સુરતા ત્યાં મુકામ થાય છે, અંતમતી સૌગતિ થાય છે. જાણનારમાં એ કંઈ સંભવ નથી. બધું છૂટશે, જાણનાર બચશે. જાણનારને કોઈ નાશ કરવા સક્ષમ નથી. જાણનાર જાણનાર. દ્વારકામાં ઓછો રજનીશ ભગવાન પુષ્કર ગોકાણીને ત્યાં ઉતરાતા અને દરિયા કાંઠે એને સત્સંગ ગોઠવ્યો હતો. એમાં એનું ટાઇટલ હતું, આવો મેં મૃત્યુ શીખાતા હું. આખી કેસેટ થઈ છે. દરિયાનો એક કોર અવાજ અને એક કોર માઇક. આવો મેં મૃત્યુ શીખાતા હું. તમે જોજો, આંખથી કાંઈક જોવો છો ને, એટલે જે જોવો છો ને તમે જાણો છો, પણ જાણનાર હારે તમે કોઈ કનેક્શન ધરાવતા નથી. પછી કાન વડે તમે જે કાંઈ સાંભળો છો ને એના વિચાર કરી અને એની લારે લારે વયા જાઓ. પણ તમારે કાનમાં જે સાંભળે છે એ જે જાણનાર છે એની હારે કોઈ કોન્ટેક્ટ નથી તમારો. પછી આ ચામડી વડે જેટલો સ્પર્શ થાય છે ત્યાં તમે ગોઠવાય અને એ લારે લારે વયા જાઓ છો. જેમ કૂતરું છે એ ગંધને પારખી અને એ ગંધ જ્યાં જ્યાં હોય ત્યાં ગોતી દે, એવી રીતે અહીંયા બાજુમાં ઓટો છે, નીચે ખાંચો છે, ત્યાં કૂતરું વિયાણતું પછી એ પેટમાં એના નાના નાના બટલાને દૂધ આવે એટલે પછી પોતે ટેવડ આવી એટલે એ ગઈ ખાવાનું મેળવવા માટે. ઘણા ઘર ભરી ત્યાં પાછળથી કોકે એનું બટલું અમારી અગાસી ઉપર ત્રીજે માળે મૂકી દીધું. આવી ત્યાં એને
બધા બટલાને જોયા એમાં એક બટલું ઓછું હતું એટલે ઊંઘતી ઊંઘતી કેવી કહેવાય છેટ ઉપર ગઈ અને પછી એ બટલાને પોતાના મોઢામાં પકડી અને નીચે લઈ આવી અને પછી એને ધવરાયું. એની પાસે કેટલો ગંધગુણ. આપણે ઈશ્વરના અંશથી કોઈ દી ઈશ્વરની આપણે તલાશ કરી. ઈશ્વર કો જાન બંદે માલિક વહી તેરા. मालिक तो ये था पर याद दिल से तो ब्रह्मानंद के मोरी सही કૂતરું એના બટલાને ગોતી લે છે. ગંધની પારખ શક્તિ હોય તો આપણે આ પાંચ વિષય જાણવામાં પાસ કરી છે. સમય કાળની ઉપર ઉઠતા જાણનારને કોઈ કાળ લાગુ પડતો. સાચા સદગુરુ પોતે સ્થિર રહે અને એના શરણે આવે એને સ્થિરતા પદમાન ગુરુ ઠેરાવે. ભટકણ છે એ લબાડવેલા છે. મારે વહાં જવું છે. દુનિયા સે દિલ હટાને કાગડા બધે કાળા જ હોય. હાથમાં કાંઈ નહીં આવે ને પૂછે મહિનું છે. તીરથ વ્રતમાં બહુ ફરે અને જાય પધરીને બેઠે. 12 વાસના બહુ દોડાવે પણ નજર ન રાખે નેઠે. કોઈ આવી સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં જ સાહેબ બેઠે. તીર્થ વ્રતમાં બહુ ફર. પૈસા પાત્ર હોય વાહરી પહારી બધું સગવડતાવાળા હોય એટલે હેલિકોપ્ટર પ્લેન જાય પછી ફોટા પાડી લે. હમણાં એનો છોકરો વહુ ને દીકરી બીજો છોકરો નાનો છે એ ફરી આવ્યા. ગયા તો આવું પડ્યું. જાણનાર તો વ્યાપક છે. આ તે હાથ પાતાળ અને કઈ બ્રહ્માંડની ઉપરે મારા ગુરુએ બતાવી દીધી વાટ અને એ વાટના નિશ્ચય થઈ ગયા એટલે ભટકણ મટી. ભમતો ફરે ભાવમાં ભટકા કરે. સદગુરુજી ભૌમી આવી નાનું આ મન ભાવમાં ભટકા. અજ્ઞાનની દશા છે. અજ્ઞાની ક્યારેય સ્થિર થતો નથી, બીજાને સ્થિર કરતો. જાણનારનો સંગ 5 લાખ સેવક કરો અને કોઈને તમે જાણનારનો સંગ ન કરાવો તો એનો હાલે. 5 જ ચેલા કરાયો હોય પણ 5 ચેલા પાવરથી ના અને જાણનાર સિવાય કોઈનો સંગ રાખે જ નહીં તો એનો બેડો પાર. સ્થિર થઈને એલાકા કોઈ દી અસ્થિર ન થવાય. સ્થિરમાં કાંઈ હશે તો જ કહેતા હશે. બધું ફરશે, બધું છૂટશે, જાણનાર બચશે. કઈ આંખે જોયું છે. કોઈને પૂછતો નથી, સહજ વાત. મોરારી બાપુ પરમદી બેઠો. હમણાં 9 દી થઈ જશે, કાગડા ઉઠશે, કોઈ નહીં હોય. પણ એનો જે આશય છે એ લરંગની જગ્યામાં એને હરિહર ચાલુ કરાવવું છે. વીરપુરમાં છે એ થઈ જશે.
ફેરફાર થાવો એ જાણનારનો સંગ જ નથી, એનો સ્વભાવ નથી. જાણનાર ક્યારેય ભયરોય નથી, ફરતોય નથી અને ફરશે નહીં. ખોટા શું કામ પૂછે મરો? જાણનાર કોઈ યોનિમાંથી નીકળતો નથી. જાણવામાં આવે છે 84 લાખ યોનિ, પણ જાણનારની કોઈ યોનિ નથી. જગતમાં બધું થાય ઠરે છે, થાય ઠરે છે. 50 પડોશો 100 વર્ષનું આયુષ્ય, પણ દીવો ઓલાઈ જાય એમ ઠરી જાય, બારી નાખે શરીરને. ઓલાને તો અગ્નિ બારે નહીં, પાણી ભરાડે નહીં, વાયુ ઉડાડે નહીં, લેપનર્શન થાય નહીં, છેદો છેદાય નહીં, ભેદો ભેદાય નહીં, સો થાય. ભટકણ મટતું નથી, ભટકણ મટાડવા જેવું. પણ નાના મોઢું પડે, કારણ કે જગત આખું લડકા મારે છે. શું કામમાં ન જાય? અરે જાઓ તો બીજું શું? જગત આખું લડકા મારે છે. સિનિયર સિટીઝનને બોલબાલાવાળા પૈસા પાછા આપી દે, ખાલી લેવા વગર લઈએ, પછી ફરી આવવાનું જોઈએ ને. અરે ભાઈ, પિંડ અને બ્રહ્માંડ એનાથી ગુરુ પર છે. મન નટવો નાસી રહ્યો છું, સદગુરુ સ્થિર થઈ નથી. બેટા શું કે દીકરા? સદગુરુ સ્થિર થઈ, મન નટવો. મહાપુરુષ તો કહેવાનું કરી દેતા હોય, પણ એનો અમલ આચરણ કરો. કારણ કે સદગુરુની રેણી ઉપર, એ ગુરુજીની રેણી ઉપર સતના વાસ છે. ત્યાં સતના સુર ઉગે છે. પડ્યો એક બુંદ મારા ગુરુના વચન, એક બુંદ પડ્યું એનું હવા કરોડનું. અરે સુડલા, તું સત બોલ, નકર મત બોલ. તને ગોરા પીરાની આણ, સુડલા તું સત બોલ, નકર તું મત. હા ભરવાય પછી આ વસ્તુ મળે. કારણ કે બધાએ જાણવામાં આ 21,600 રોજે રોજ કાળના મુખમાં વહી જાય છે. તોય મૂર્ખ લોક સમજતા નથી કે સવારે ઉઠો ત્યારથી પાછો હોઈ જાઉં છું. 12 કલાક દિવસના, 12 કલાક રાત્રિના, અને 21,607 કાળના મુખમાં વયા ગયા. બીજે દી પાછળ નવા એ વયા જાય. તો ગંગા સતી કહે ને કે વીજળીને ચમકારે મોતી પરો પાનભાઈ, નહીતર અચાનક અંધારું થાશે. જોતરે જોતામાં દિવસો વયા રે જાશે ને. 21,600 કાળ ખાશે. 21,600 કાળ ખાશે. નક્કીની બહુ મજા. અકડકડી જ્ઞાન બધી વસ્તુને વાઇબ્રેટ કરે છે, પણ નક્કી હોય તો એનું કાંઈ હાલતું નથી. સંતોને નક્કીની મજા છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, નિશ્ચય સર્વે આવી અત્ર સમાય, આવી અત્ર સમાય.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ ખબર છે કે પાછળ પડદાની કલાકાર છે એના આંગળીના ટેરવે બધા પૂતળા નાચી છતાંય પૂતળામાં એટલું બધું લોભામણું વાતાવરણ છે કે પાછળ વાળો જેના આંગળીના ટેરવે દોરા છે નૈચવો નંદકુમારનું જગત નાચે છે કૃષ્ણ નાચી રહ્યા આ જગ નચાવી રહ્યા નટ જેમાં પટ એટલે પડદો નટ જેમાં પટની ઓછે રહે છે અને સકળ પૂતળા નાચ કરે છે એમ સર્વે નાચે તારા ઘરમાં તાતણાને પણ તું તો ન્યારો રહીને ખેલે છે અરે ઓ નારાયણા રે તું તો ન્યારો રહીને ખેલે છે અરે ઓ નારાયણા રે અંધશ્રદ્ધામાં ક્યાંય રાજતા ભય બ્રહ્મના ભ્રાંતિથી બચજો મળ વિક્ષેપને આવરણનો પડદો છે એને હટાડજો મેં જાણ્યો હરી દૂર છે હરી છે હરદાકી માય પણ આડી ત્રાટી કપટ કે તબલક દિશ નાય મેં થા તબ તું નહીં અબ તું હૈ તો મેં નહીં કેમ કે પ્રેમની ગલી બહુ હાંકડી છે તામે દોનો સમાય હું કરતા તો ભયા अब रही नहीं हूँ वारी जाओ तुझ नाम पे जित देखूं तित तू જાણનાર છે એ બસ છે જાણનારને માટે કોઈ રસ્તો નથી નકર કહું કે કેવડાવાડીમાંથી ઊંધાવાડીમાં આવજો ત્યાંથી પછી લક્ષ્મીવાડીમાં આવજો અને પછી કેનાર રોડ ટપી અને આ અમારા આંબલીવાડી એટલે આ રાજકોટ એમાં આવતા રહેજો પણ જાણનારને જો કોઈ રોડ રસ્તા છે નહીં વિશ્વ હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ એ જાણવામાં આવે છે હાથ પાતાળ તળ અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ અને આમ ઉપર જુઓ તો નીચેથી કે મહરલોક જનલોક તપલોક યક્ષલોક કિન્નરલોક એમ કરતાં કરતાં ગંધર્વલોક દેવલોક સૂર્યલોક ચંદ્રલોક વરુણલોક વાયુલોક ગોલોક પછી બ્રહ્મલોક શિવલોક એમ કરતાં કરતાં તમે જુઓ તો વિષ્ણુ વૈકુંઠ લોક અને પછી ધીમે ધીમે કરતાં કરતાં સતલોક નીડલોક સતલોક પછી નીડલોક 21 બ્રહ્માંડ તો એની ઉપર વાટ બતાવી ગુરુજીએ એ વાટના નિશ્ચય છે ગોઠે મરોમાં 33 કરોડ દેવતા છે એ તમને પગે લાગવા આતુર છે કેમ કે એ લોકોને મનુષ્ય દેહ મળેલો એની ઈચ્છા છે કે મનુષ્ય દેહ મળે ને તો જાણનારનો સંગ કરશું દેવને દુર્લભ મનુષ્ય જન્મ અવતાર મનુષ્ય જન્મ ધરી હરિ ન ભજે એને લાખ વાર શીખા તો મનુષ્ય દેહ જો મળે તો બેડો પાર થઈ જાય આપણને મળ્યો જેને જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન અથવા જ્ઞાન
ક્ષણિકનું અથવા જ્ઞાન ક્ષણિક જે જાણી વદના જે જાણી વદનારો તે ક્ષણિક નહીં વદનારો તે ક્ષણિક નહીં કરયનું ભવ નિરધાન કરનુભવ નિરધાન જળથી ચેતન ઉપજે જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય ક્યારે કદી ન થાય જો ચેતન કરતો નથી જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ નથી થતા તો જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ તેમજ સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ તેમજ સહજ સ્વભાવ નહીં તેમજ સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ તેમજ નહીં જીવ ધર્મ ખારું ખાઓ પછી ખાટું ખાઓ તીખું ખાઓ એક ભાઈ કે મારે જાણનારને જાણવો છે મેં તો એમ કર છ રસ એકારે જાય છ રસ એકારે જાય અને તરત જ પ્રગટ થાય જાણવું હે બાપુ શું કીધું મેં છ રસ ખારો ખાટો તીખો તોરો કડવો મીઠો છ રસ એક જ ચાક બધા રંગ ભેગા કરો એટલે એ રંગ છે ને એમાં ધોળો રંગ બને શુભ રંગ ભર્યો તારા ઘટમાં રોમ 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 હર બોલે એમાં આવે છે એ શુભ રંગ ભર્યો કાયામાં શુભ રંગ બધા રંગ ભેગા થાય છે ધોળો રંગ પણ સફેદ સૂન એવી જગ્યાએ રાખી છે ભાઈ કે જાણવામાં જેટલું આવે ત્યાં ક્યાંય સફેદ સૂન નહીં મળે સફેદ સૂનને ફોડવાની કાચું બટેટું હોય તો એ છરીથી કાપી શકાય અને બાફેલું હોય તો છાલ ફોડી શકાય અને ચોરે કરી શકાય પણ આ સફેદ સૂન એવી છે કે એને ફોડવી એટલે જમીન આસમાન એક કરવા સફેદ સૂન ફોડ પર જ્યાં અનસાન કરે પીસાન પસાર સોઈ ફાટી નવ ખંડ ભયા રસ્તા દિયા પૂરા તો એ પૂછું પંડિત પ્યારે આ અંશો કોણ ભર દે છે नौ सोम की उपरे 10वां सोम का सार कहे कबीर धर्मदास ने तो ताका करी रे विचार શૂન્યની ધૂનમાં ધમધમે શૂન્યની ધૂનમાં ધમધમે
જ્યાં વચનનો આ છે પ્રકાશ. વચનનો પ્રકાશ. પિંડ બ્રહ્માંડથી પાર છે વધારાનો આધાર. હા હા. ત્યારે આમાં તો હું કે સહજ શૂન્યની માય પ્રેમ હંસ કા વાસા નિરાધાર निर्वाण कबो नहीं नासा करम भरम को भांग दे અને કરી લે સદગુરુની સેવ શાન સમજી લે સદગુરુની તો અવર રીતું શોધે એને આપણને આપવું આ પડખાય એવું એમાં એને શું ફાયદો. સદગુરુ મિલે અનંત કેરી વાવો ને એટલે એમાં છોડવો આખો થઈ ઝાડ થઈ મોર આવે ને પછી કેરી આવે. એક કેરી વાવેલી હોય એ અનેક કેરી આપે. સદગુરુ છે એ પોતા જેવો એ કે આજ 18 ભાર વનસ્પતિ છે એના બીજે પોવ આવી તો એમાં એનું બધું ઉગે છે. તો હું સદગુરુ છું, મારી પાસે કોઈ આવે એટલે હું જાણનારને એકને એને કહું જાણી લે એને જાણનારને. બીજું બધું જાણશે એ ગોટાળો છે ગોટાળો, ગપો છે ગપો, સપનાનો ખેલ છે એના કરતાં એ જાણે. નરસિંહ મહેતાનો હાથ હળપતો શિવે સમાધિમાં રાષ્ટ્ર દીઠો કૃષ્ણનો જીરે એક ગોપીને એક કાન છે જીરે ગોપી સંગે લીલા કરે ઘનશ્યામ શિવે સમાધિમાં રાષ્ટ્ર દીઠો કૃષ્ણનો જીરે. નરસિંહ એ જોવાની આંખ તો આપો, બધું આંખથી જોઈશું પણ આ જોનારની એટલે કે જોવાની આંખ ધ્યાનનો તું દર્શન બિનમાં છોડો ધ્યાના અને ધ્યાન બિન ફોગટ જ્ઞાના. ગમે એટલું જ્ઞાન કરો ધ્યાન વગર નકામું છે. દર્શન કરવું હોય તો ધ્યાન. નરસિંહ મહેતાને બોડાદાથી ધ્યાન આપ્યું. આંખ તો હોય પણ અંધારું હોય તો અંધારાને તો આંખ નિહાળે જ છે પણ અંધારામાં રહેલા પદાર્થોને આંખ નિહાળતી નથી. પણ કીર્તિભાઈ એની ટોર્ચ આપે નવા નકોર સેલના ફેરી એને ઓન કરી લાઈટ થાય તો બધાય પદાર્થ દેખાય. એમ ધ્યાનની ધૂનમાં એક જ્યોત જ્વલત રહે. મોટી ધ્યાન તમને પગ દેખાડે, ધ્યાન તમને હાથ દેખાડે અને હાથ લેવા દેવાનું સાધન છે એ તમને જણાવે અને પગ હાલવાનું સાધન છે એ જણાવે. ધ્યાન તમને બધુંય જણાવે પણ જાણનારને ન જણાવે. કારણ કે તમામ પ્રકારના ધ્યાનનું મૂળ ગુરુની મૂર્તિ છે. ધ્યાનની ધૂનમાં એક જ્યોત ચાલશે, મટી જાય અંધારો એના અંતરનો. એ અજવાળે અગમ સુધે છે જેને ભેદ ચડ્યો હોય ઊન ઘરનો, જેને ભેદ ચડ્યો હોય એ ઘરનો. આ કોને બનાવ્યો? પવન ચરખો. મૂર્તે સુરતે નિરખો આના ઘડનારાને કોક પરખો. આ કોને બનાવ્યો? પવન. સંતોની વાણી અમર રહી ગઈ છે ભાઈ. જગત જાજવાનું પાણી છે પણ રહેવાની મારા હરિભૂત સંતોની નામની નિશાની.
નામ લેવાથી બધુંય લેવાઈ જાય છે, પણ હોઠકંડ હાલે નહીં અને સહેજે સમરણ થાય. સફેદ સૂન શું હોય છે કે એને ફોડવાનું. ઈંડાય તમે જુઓ તો કોઈના સોનેરી, કોઈના દુધિયા રંગના, તો કોઈના કેવા રંગના, કોઈના કેવા રંગના. બધા એમાં સેવી તાવડીમાં જેમ રોટલી શેકાય એમ પંખીડું ઈંડા ઉપર બેસી અને સેવે. સેવાઈ જાય પછી એને ખબર પડતી છે એટલે ચાંચથી એને ફોડી નાખે અને પછી બટકું નીકળે એટલે આસક્તિ થાય. એને જોઈ અને એ નર ને માદા બે એટલા હરખાય એટલા ચારો ચરવા જાય. આવે ત્યાં નાગ્યા પોગી ગયો હોય, ઈંડા બદલા ખાઈ ગયો. બદલા જોવે ને એટલે કેવું મોટું થઈ જાય તમે જુઓ. નરનું ને માદાનું બેયના મોઢા કેવા છે. અમે બે, અમારા બે, પણ તમે જુઓ આપણે નહીં તો તમે ભાઈ ફેસબુકમાં જોતો દરબારથી નીકળી અને ત્યાં જાય અને બટલાને જ પકડે ને આખા વળી પાછો આ બહાર નીકળી પાછો બટલાને પકડે. માદા કે નર કોઈ નહીં. જેટલા બદલા હોય એટલે ખાઈ જાય. ખોટું એ ખોટું, સાચું યાર. સફેદ સૂન ક્યાં મળે? પાણી હોય તમે ગ્લાસ એક કોકને આમ છાંટો એટલે લોહી કાઢે, પણ એ પાણીનો બરફ થયો હોય અને એ ગાંગડો માર્યો હોય તો લોહી કાઢે નહીં, પણ વાગે તો તો એ પાણીની વરાળ કરી હોય તો કેટલી બધી શક્તિ. એક બાકસ જેટલું પાણી 1 કિલોમીટર લગી સ્ટીમ એન્જિનને ઢેળી જાય પાછા. તો એની તાકાત કેટલી. ત્યારે આ તો આખી વાત જુદી છે. આ બધું જાણવામાં આવે છે, જાણનારને જાણ નહીં કહીએ જ કેવું. દરેકને પોતાનું ફેમિલી હોય અને એમાં બધાને આસક્તિ હોય કે અમારા આ જાણનારને કોઈ આસક્તિ નહીં. જાણનારની જોડી નથી. બધાયનો બાયોડેટા આ તે બધું ખબર ખરી. આકાશે ખાલી એક શબ્દ ગુણ રાખી અને બધી વસ્તુની જેમ હવે તો આ કોમ્પ્યુટર યુગ આવ્યો એટલે એમાં બધું રહી જાય. હવે જ્યારે ચોપડા ચિતરવાના ન રહ્યા કેમ કે એમાં ડિજિટલ હોય બધું એમાં હમાઈ જાય. નકર આગળ તો આપણે જોઈએ મામલતદારની ઓફિસ, કલેક્ટરની ઓફિસ તો કબાટના કબાટ કેટલી ફાઇલો ભરી હોય. હા, અને ગોતી પૈસા દો એટલે અને પછી એમાંથી તમારે જેને વેચવું હોય એને વેચી આપો. હાટાઘટ કરી બધું કરીને જે કાંઈ કરવું હોય કરીને. અત્યારે તો ડિજિટલ થઈ ગયું, જે માગો એ મળે. હા, કોઈ એમ ન કે માગવા વાળાને મેળવી દો. આ જાણવા વાળાને જણાવી દો. બધું જણાવો તો પિંડમાં ને બ્રહ્માંડમાં, પણ જાણનારને જણાવી દો તો નહીં જણાવો. એ તો સદગુરુ હોય અરજીઓ નથી જેવા તો એ બદલો તો કોઈ દઈએ નથી. એની વાત કરે છે ખાલ પડાવું મારા શરીર તણે, સોનેરી રમતી સજાવું, મજડી શિવડાવી ગુરુજીને પહેરાવું, કોઈ ઘણો શીખર. હા, એટલે આવી વાત છે ભાઈ. સફેદ સોયનું પર
પછી કાલે હવે ભેગા થાઈશું, ભગવાન કરશે તો આપણે વાતો કરશું. હવે મયુરભાઈને કહી